જય જલારામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે છે ને હું ઢોકળા બનાવું છું. અહીંયા મારી ચા બને છે. મારી નાની બેનની છોકરી સગુનના અને મારા મનપસંદ છે આ ઢોકળા. તો આજે ખુશીનો દિવસ છે ને એટલે મેં બનાવ્યા છે કે અમારી માસી દીકરીના બેના મનપસંદ વસ્તુ બનાવું. અને આમ પણ મારી બેનપણીને મેં પ્રોમિસ કર્યું છે એટલે એને પણ દેવા છે. એના માટે આ ઢોકળા કટિંગ તો એવી રીતે કરું જાણે કે મારો બર્થડે ન હોય. સગુન છે ને બહુ હોશિયાર છે. હું જ્યારે છે ને ઇઝરાયલની તૈયારી કરતી ને ત્યારે હું રાતે 12-1 વાગ્યા સુધી વાંચતી હોય. તો એ છે ને મારે સામે જ બેઠી હોય સોફા ઉપર. એ પાછી હાવણી લઈને બેઠી હોય. એને ખબર ને કે માસીને બીક લાગે ભીતગરોડીથી, માસી હમણાં વાંચશે નહીં. એટલે એ છે ને એમ કે માસી તમારે જેટલું વાંચવું હોય એટલું વાંચો, હું અહીંયા બેઠી, ભીતગરોડી તમારી પાસે નહીં આવે. અને જ્યારે હું ઇઝરાયલ આવી ને ત્યારે બધાયથી વધારે એ રડતી હતી. અને મારા શોર્ટ વિડીયામાં હશે, જોઈજો. એ નાની બેબી છે ને મારી બેનની છોકરી છે. તો એ છે ને સગુન એ મને એમ કહેતી હતી કે માસી મને એ કે તમારા ભેગી લઈ જાઓ ને. બહુ જ રડતી હતી. હું જ્યારે લગેજ પેકિંગ કરતી ને તો મને કે આ મોટા મોટા ઠેલા છે, હું આમાં એ કે જો સૂઈ જાવ, એ કે તમે ચેન બંધ કરી દો, એ કે ઇઝરાયલ ચેન ખોલજો, એ કે હું રસ્તામાં કંઈ વેન નહીં કરું ને કંઈ અવાજે નહીં કરું. મારા એમાં તો હજી સૂતા. હું નાસ્તો કરલો, મેં ઢોકળા બનાવ્યા, ચા બનાવી અને કામ એ કેટલું કર્યું. બહુ મસ્ત થયા જો, પોચા પોચા. દુકાનમાં જ ન લીધા હોય એવા થઈ ગયા. આજ તો મજા આવી ગઈ. આપણે ઇન્ડિયામાંથી જાણે કે લઈને ન ખાતા હોય દુકાનના એવા થયા છે. સરસ. મને કેટલું દિવસનું મન થયું હતું ઢોકળા ખાવાનું. આ ઢોકળા છે ને મેં શા માટે બનાવ્યા છે? મને નહોતા બનાવવા, પણ મારી ઓલી ફ્રેન્ડ છે ને ગીતા, એ મને કાલે ફોન કરીને કે જાને કે વાતું જ કરે કે મને ઢોકળા તો ખવડાવ્યા નહીં તમારા ગુજરાતી. મેં ચાલ વાંધો નહીં, કાલ તને ખવડાવી દઉં. આજે મોર્નિંગમાં ઉઠી ઢોકળાનો જ પ્રોગ્રામ કરી નાખ્યો. મેં ઢોકળા જ તો બનાવી લઉં એટલે પછી મૂકી દઉં. પછી જઈએ ને પાસે રાતે જવાની છે, અત્યારે નથી જવાની. તો એના માટે લેતી જાય ચટણી ઢોકળા. એને મજા આવે ને ખાવાની. એને ખબર પડે ને ગુજરાતીના ઢોકળા કેવા હોય. મને બહુ ગમે ખમણ ઢોકળા. મારી ઈમાં જો શું તમારી ઈમાન ફેમિલી બતાવું. જો અમારી ઈમાન ફેમિલી છે. આમાં છે ને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા ને એટલે હરખું નહીં દેખાય. આ બધા છે ને જર્મનીમાં રહેતા. ને મારી ઈમાન એના પપ્પા અને મમ્મીને અહીંયા આવતા રહ્યા હતા રહેવા ઇઝરાયલમાં. અને આ લોકોને છે ને હિટલરે જીવતા સળગાવી દીધા. મારી ઈમા એમ મને કહેતા હતા. આ છે ને એ મારી ઈમાના મમ્મી, પપ્પા અને મારી ઈમાના ફઈ છે. કેવા બ્લેક એન્ડ વ્હાઇટ જૂના, કેટલા જૂના હશે આ ફોટા. મારી ઈમાની 102 વર્ષ ઉંમર થઈ છે એટલે બહુ જૂના ફોટા છે. અને આ જો ફોટા એના જ છે બધાયના. એના આખા પરિવારના છે. એના મારી ઈમાના મોટા બાપુ ને કાકા ને ફૂયું ને આ બધા એના રિલેટિવ છે. આ બધાને હિટલરે જીવતા સળગાવી દીધા બિચારાઓને જર્મનીમાં. મારી ઈમાન તો અહીંયા આવતા રહ્યા હતા ને તે રહી ગયા, બચી ગયા. જો આ મારી ઈમા છે, એ છે ને 1.5 વર્ષના હતા. આ લાકડાની ગાડી છે એમાં બેસાડ્યા છે. અને આ એના મોટા બેન છે. તો આ ફોટો 1.5 વર્ષના હતા ને ઈમા ત્યારનો છે. અત્યારે ઈમાની ઉંમર 102 વર્ષ થઈ છે. તો આ ફોટાના 106 મહિના થયા હશે. કેટલા જૂના ફોટા છે. જો તો મારી ઈમાએ સાચવીને રાખ્યા છે ઘરમાં. મને છે ને એક કોમેન્ટ હતી ને કે તમારા ઈમા ઓફ થઈ જાય પછી આ પ્રોપર્ટી કોને મળશે, એવી કોમેન્ટ હતી. તો એનો જવાબ આપું હું તમને કે આ છે ને પ્રોપર્ટી કોને મળશે મારી ઈમા ઓફ થશે ને. તો જો પહેલાં તો મેં તમને હમણાં ફોટા બતાવ્યા ને છે એમાં તમે જોયું ને મારી ઈમાન 2 બહેનો જ છે, એને ભાઈઓ નથી. પછી મારી ઈમાની બેન છે ને જે મોટી, એના ઘરે 3 દીકરીઓ, એને દીકરા નથી.
અને પાછી મારા ઈમાં છે ને એને પણ એક જ દીકરી હતી, દીકરા નથી. તો એને હે ને આ બીજી ત્રીજી પેઢી સુધી દીકરા જ નથી કોઈને. તો મારી ઈમાં છે ને એની છોકરી હું આ ઘરે આવી ને એ પહેલાં બિચારા ઓફ થઈ ગયા છે, એને કેન્સર હતું. અને મારી પહેલાં અહીંયા ફિલિપિન હતી, હું નથી એમ. તો મારી ઈમાં છે ને હવે એના ફેમિલીમાં કોણ વધ્યું છે જે આ બધી પ્રોપર્ટી એની થશે, એના જમાઈ અને એની દીકરીની દીકરી છે મારી ઈમાની. તો એ બધા અત્યારે અમેરિકામાં છે. મારી ઈમાના જમાઈ છે ને એ ડૉક્ટર છે અમેરિકામાં. તો એ અહીંયા આવતા હોય 15-20 દિવસે ને એને શું વિઝાની તો કંઈ ઓલી હોય નહીં કે ભાઈ વિઝા કઢાવું ને અમેરિકાથી એને ઇઝરાયલ આવવું હોય, એટલે એ લોકો 8 દી અને 15 દી અહીંયા આવતા હોય છે. તો મારી ઈમાનો જમાઈ છે ને એની દીકરીની દીકરી છે એ બે અમેરિકામાં છે. તો આ બધી પ્રોપર્ટી છે ને એ લોકોની થશે. મારી ઈમા પાસે ઘણા રૂપિયા છે, કેમ કે મારી ઈમા છે ને મૂવીમાં કામ કરતા હતા, એટલે ઈમાએ છે ને ઘણું બેક બેલેન્સ ભેગું કર્યું છે. મને તો સેલેરી બધી છે ને ગવર્મેન્ટ આપે છે, એટલે ઈમા મને આપે એની ફેમિલી. તો સબાથના અને જે કોઈ એક્સ્ટ્રા પૈસા બીજા થતા હોય ને એ આપે છે. મારું આ જે ઇન્ડિયન આ રાશન લેવા જાઉં ને એના ને તો એવું છે. અને મારી ઈમા છે ને એના બેન હતા ને એના 3 છોકરીઓ હતી ને એમાંથી 2 છોકરીઓ છે ને એના મેરેજ થઈ ગયા. તો એના ઘરે પાછું એક છોકરી છે ને એના ઘરે એક છોકરી જ છે ને એકના ઘરે છોકરી કે છોકરો કાંઈ નથી. અને એક બીજી બેન હતી ને એની ઈમાની માસીની બેનની છોકરી એ 3 હતી. તો એક છે ને એ ઓફ થઈ ગઈ, આ ઇઝરાયલનું ને યુદ્ધ હતું ને એમાં વહેલા. તો મારી ઈમાની બેનના ઘરે અત્યારે 2 છોકરીઓ છે, એના ઘરે કોઈના ઘરે દીકરા નથી ને મારી ઈમાની દીકરા નથી. અને આ બધી પ્રોપર્ટી છે ને એ એના જમાઈની અને એની દીકરીની થશે ઈમાની. તો તમારી કોમેન્ટનો જવાબ તમને મળી ગયો ને બીજી કોમેન્ટનો જવાબ હું તમને પછી આપીશ. તો મારે અત્યારે બનાવવાના છે કારેલા ભરેલા. હું લઈ આવી છું નતા ત્યાંથી. તો મેં હમણાં ઘણા સમય થયા, હું ઇન્ડિયામાં હતી ને તો બહુ ખાતી કારેલાનું શાક, આમ કટકા કરીને ખાતી. ને હવે અહીંયા તો મેં કીધું હાલ ને ભરીને બનાવું એમ ચણાના લોટમાં. તો વિચાર આલે છે દાળ ભાત બનાવવાનું અને કારેલા. આજે છે ને મારી બેનની છોકરીનો જન્મદિવસ છે, તો હું છે ને હમણાં એની મસ્તી કરતી હતી, તું કેક કાપજે ને હું ઢોકળા કાપીશ એમ. મારી બેનની છોકરી છે ને એને બહુ ગમે ઢોકળા, તો મેં કીધું કે હું બનાવીશ એમ, મારે ખાવા છે, મેં ઘણા સમય ત્યાં ખાધા નથી. અને કારેલા સરસ કરી નાખ્યા છે, ધોઈને મીઠું લગાવીને ઘડીક વાર મૂકી દઉં, પછી છે ને અને ચણાના લોટમાં ભરીશ. તો આ ધાણા છે ને મારે આમ જ વાવી દેવા છે. આ છે ને ખાવાનું નથી મારી માં. અમુક ફેરા પૈસા દેતાય વસ્તુ નથી મળતી. મેં આની પહેલાં વાવ્યા હતા ને ત્યારે મસ્ત ઉગી ગયા હતા, પાછા વરે પેલા બરી ગયા. હવે જો હું આને કેટલાક દિવસ થાય પાછા. આમાંથી માટી લઈને પછી નાખું છું. અમે ઇઝરાયલની માટી બહુ સરસ છે, ઘાય ઘા ઉગી જાય ગમે એ વસ્તુ હોય ને. વાવી તો દીધા હે, પાણી નાખી દઈ. જો ફુદીનો કેવો સરસ થઈ ગયો. ફોન આવ્યો છે. જો આમાં ધાણા નાખી દીધા છે. હવે ભગવાનને ખબર, આ ફુદીનો મેં એવી જ રીતે નાખ્યો તો જો ફુદીનો કેવો સરસ રૂપારો થઈ ગયો છે. ધાણાય થઈ જાય. આની પહેલાં થયા હતા ધાણા અને લીમડો પણ થયો તો જોઉંમાં. હું હે ને એમાં છાશ નાખતા ભૂલી ગઈ ને 2-3 દી ધ્યાન જ ન દીધું. તો મોલે દે ફૂક તમાર કેક ખવરાય, મને કેક ખવરાય.
Ima, my sister, daughter, Yom Oledet. Ah, you older or you younger? No, small. Oh, Not baby, means 10 years old. ah, Boy. Yom Oledet, Ima. Mazal Tov. જો મારી ઈમાં કે મજાલ તો Mazal. સગુન છે ને અમારું જો ઓસીએમ તને એમ કહે છે કે સગુન હેપી બર્થડે ટુ યુ જો અમારું ઓસીએમ કહે છે સગુન ક્યાં ગઈ થેન્ક યુ મારી ઈમાને કહી દે થેન્ક યુ જલ્દી Ma, thank you. થેન્ક યુ કહી દે ઈમાં થેન્ક યુ તારી ઈમાં થઈ ઈમાં થેન્ક યુ મારી ઈમાં છે ઈ જો ઓલો કૂતરો વરે પાછો આવે હે મારી પાસે જોઈ ગયો મને આવ્યો ને એકલો રખડતો જ હોય એ મને એને બટકો નતો ભર્યો ચાલો જો આવ્યો ને મારો દોસ્ત જો અત્યારે રાતે રખડે જોતો ઈ બારોબાર કેવો પૂંછડી પટપટ કરી ઓલી હમણાં કહે કે લઈને આવી ને વરે પાછી અમારી પાસે જો અમારે ભેગો જલસી હોય કેવા કૂતરા સમજે છે મને તરત ઓળખી ગયો ઈ બો જોઈજો હમણાં જોવે ને કે હું વહી જાઉં છું એટલે હમણાં દોડશે પાછો વાં ઝાડવે ચોડે હે જો દોડ્યો અહીંથી આડે ધડે નીકળીએ હોય જો આવે મારી બેન પણ આજે કી જવાની હોય આને લઈને આવી ને ભેગી મામેરું એ પણ ગામમાં રખડતો જ હોય હું બેતાઓતમાં પહોંચી ગઈ છું ને હું છે ને મારી બેનપણીને જમવાનું દઈ ગીતાને અને પછી મારી બીજી બેનપણીઓ છે અહીંયા ઘણી બધું તો અમે લોકો આજે બધા છે ને પીઝા ખાવાનું વિચાર્યું છે તો મારી બેનપણી છે ને એલ્દા એને અમે બે પહેલાં જમવાનું દઈ અને પછી જાશું તો મારી બીજી બેનપણીઓ છે ને મને એમ જ કે તું વિડીયો જ બનાવી રાખશે એટલે હું છે ને થોડો ઘણો જ બનાવે બીજું નહીં બનાવું એમ નથી ગમતું લેપા નાખે કેટલા જણા લીપમાં હતા જો આજે કેટલા બધા માણસો છે અહીંયા છે ને સલૂનમાં ઉનો બર્થડે છે મારી ફ્રેન્ડ પાસે જઈએ